क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો શરૂઆત હું કરવા માંગીશ તો સિમેન્સથી. તો યુબીએસનો રિપોર્ટ આપણને સિમેન્સ પર જોવા મળ્યો છે કે જેમાં અહીંયાથી વાત કરીએ તો એમને ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹8,000નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે એનર્જી સેગમેન્ટનું સારું પ્રદર્શન છે અને સામે ઓર્ડર પાઇપલાઇન મજબૂત છે. ₹42.6 મિલિયન અહીંયાથી કંપનીની અહીંથી જોવા મળી છે ઓર્ડર પાઇપલાઇન, જેના કારણે તેઓ પોઝિટિવ છે અને એનર્જી સેગમેન્ટને તેઓ અહીંથી વખાણ કરી રહ્યા છે. ટાર્ગેટ 8,000નું. નેક્સ્ટ લઈને આવીશું તો જુબિલન્ટ ફૂડ ઉપર અહીંથી જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં અહીંથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,000નો આપવામાં આવે છે અને એમનું કહેવું છે કે SSSG ડબલ ડિજિટમાં. બીજું વાત કર્યું છે કે એમણે જે ગ્રોથ પર તેઓ ફોકસ કરી રહ્યા છે અને માર્જિન પણ સુધરી શકે છે આવનારા દિવસોમાં, એટલે કે આવનારા આઉટલુકમાં તેઓથી પોઝિટિવ છે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,000. નેક્સ્ટ વાત કરીશું તો જુબિલન્ટ ફૂડ ઉપર જ આપણને સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. ટાર્ગેટ અહીંયા વધારીને 750 આપવામાં આવ્યો છે. ડિલિવરી ઓર્ડર ગ્રોથ અહીંયાથી સારો એવો જોવા મળે છે 36.2% અને સ્ટોર ઓર્ડર ગ્રોથ અહીંયાથી 33.8%. એટલે કે અહીંયાથી આ જે ગ્રોથ છે તેમને હાઇલાઇટ કર્યો છે, જેના કારણે તેઓથી ખરીદવાની સલાહ આપી છે અને લક્ષ્યાંક વધારીને 750 કરવામાં આવે છે. જુબિલન્ટ ફૂડ ઉપર અહીંયાથી મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ આવ્યો છે. એ નજર કરીશું તો અહીંયા પણ ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ લક્ષ્યાંક ₹781 આપવામાં આવ્યો છે. ડિમાન્ડ ખરાબ હોવા છતાં પણ મેનેજમેન્ટે ગ્રોથ પર અહીંયાથી ભરોસો છે હજુ પણ, અને ડિલિવરી ઓર્ડરમાં મોટો સુધારો છે. અહીંયા પણ ડિલિવરી ઓર્ડરને હાઇલાઇટ કર્યું છે અને મેનેજમેન્ટની કોમેન્ટ્રી છે જે પોઝિટિવ છે, જેને લઈને તેઓ અહીંથી ઓવરવેટ અને ટાર્ગેટ ₹781 આપવામાં આવ્યો છે. નેક્સ્ટ CLSAનો રિપોર્ટ આવ્યો છે જુબિલન્ટ ફૂડ ઉપર જ, કે જેમાં નજર કરીશું તો અહીંયા અંડર પરફોર્મ રેટિંગ, આ નેગેટિવ અહીંયા રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક અહીંયાથી ઘટાડીને 450 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે માર્જિનમાં ઘટાડો થયો છે, સ્થાનિક સેલ્સ ગ્રોથ સારો છે, પરંતુ સામે એમનું કહેવું છે કે જે પોપેસના SSGમાં હજુ પણ ગ્રોથ નથી. એટલે અહીંયા સ્પેસિફિક આ સેગમેન્ટને તો હાઇલાઇટ કર્યું છે અને અહીંયાથી સ્થાનિક સેલ્સ અહીંયાથી ગ્રોથ સારો છે, પરંતુ માર્જિન ઘટ્યા છે. એટલે અહીંયાથી ઓવરઓલ મિક્સ કોમેન્ટ્રી છે. અંડર પરફોર્મ રેટિંગ અને ટાર્ગેટ અહીંયાથી ઘટાડીને 450 આપવામાં આવે છે. હવે અશોક લેલેન્ડ જે ગઈકાલનો હીરો હતો, પરિણામ બાદ 7-8% તેજી જોવા મળી હતી. અહીંયાથી સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹270 આપવામાં આવે છે. રિયલાઇઝેશન ખૂબ સારા છે, માર્જિનમાં સુધારો છે, બસથી થતી આવક અહીંયાથી સારી એવી છે અને સામે કોસ્ટ ઘટાડવા પર અહીંથી કંપની ખાસ કરીને ફોકસ કરી રહી છે, જે એમને પસંદ છે અને જેના કારણે ખરીદવાની સલાહ અને ટાર્ગેટ ₹270 આપવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા બેંક ઉપર સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે એમને ક્રેડિટ કાર્ડ ઉપર મંજૂરી આપી દેવામાં આવી છે, જેના કારણે અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹2,070 આપવામાં આવે છે અને નવા ક્રેડિટ કાર્ડ લોન્ચ અહીંયાથી હવે કરી શકશે, એ પોઝિટિવ જોઈ રહ્યા છે અને અન્ય ઘણા નિર્ણયો અહીંયાથી લેવાય છે અને અસર અહીંયાથી દેખાશે એમ એવું માની રહ્યા છે, જેના કારણે અહીંયાથી તેઓ પોઝિટિવ છે અને લક્ષ્યાંક ₹2,070 આપવામાં આવે છે. કોટક મહિન્દ્રા ઉપર જ આપણને CLSAનો પણ રિપોર્ટ આવ્યો છે કે જેમાં આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે અને ટાર્ગેટ ₹2,125 આપવામાં આવે છે. RBIના નિર્ણયથી EPS એટલે કે અર્નિંગ પર શેર પર અહીંયાથી નહિવત અસર રહેશે. કુલ લોનના માત્ર 3% ક્રેડિટ કાર્ડનો અહીંયાથી હિસ્સો રહેશે. એટલે ઓવરઓલ જે કોમેન્ટ્રી છે અહીંયા પણ આપણે ક્રેડિટ કાર્ડને લઈને છે અને અહીંયા પોઝિટિવ છે. લક્ષ્યાંક ₹2,125 આપવામાં આવી છે. કોટક મહિન્દ્રા બેંક ઉપર HSBCનો રિપોર્ટ આવ્યો છે, જેની ઉપર અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને અહીંયાથી ટાર્ગેટ ₹2,210 આપવામાં આવ્યો છે. નવા ગ્રાહકો આવતા બેંકને ફાયદો મળશે અને સામે બેંકના અર્નિંગ આઉટલુક પર અહીંયાથી પોઝિટિવ છે. નવા ગ્રાહક એડ ઓન થશે ક્રેડિટ કાર્ડ માટે, તો તેઓને અહીંયાથી બીજી અધર પ્રોડક્ટ પણ તેઓથી સેલિંગ કરી શકશે, જેના કારણે અહીંયાથી પોઝિટિવ છે કંપની માટે અને ટાર્ગેટ ₹2,210 આપવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા બેંક ઉપર અહીંયાથી આપણે નજર કરીશું તો મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ આવ્યો છે. અહીંયાથી ઓવરવેટ રેટિંગ એટલે અહીંયા પણ પોઝિટિવ રેટિંગ છે. લક્ષ્યાંક ₹2,290 આપવામાં આવ્યો છે. રી રેટિંગની શક્યતા છે, માર્જિનમાં સુધારો આવશે અને અનસિક્યોર લોન ગ્રોથમાં સુધારો આવી શકે છે એવું એમનું માનવું છે. એટલે અહીંયા પણ ઓવરઓલ કોમેન્ટરી પોઝિટિવ છે અને અહીંયાથી ખરીદવાની સલાહ અને 2,290 અહીંયાથી ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હવે આવો SBI કાર્ડ ઉપર નજર કરી લઈએ. ક્રેડિટ કાર્ડની વાત કરી તો SBI કાર્ડની પણ નજર કરી લઈએ. મેક્વેરીનો રિપોર્ટ આવ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ લક્ષ્યાંક ₹1,000 આપવામાં આવ્યો છે. ક્રેડિટ કાર્ડ કોસ્ટ ઘટશે. બીજું, વ્યાજદર ઘટતા અહીંયાથી ફાયદો થશે કંપનીને અને સામે રિટર્ન ઓફ એસેટ 4.5% રહી શકે છે અને સામે ઓછી ક્રેડિટ કોસ્ટથી અહીંયાથી ફાયદો જોવા મળશે. ઓવરઓલ એમનું પણ માનવું છે અને વ્યાજદર તેઓ હાઇલાઇટ કરે છે, પોઝિટિવ છે. લક્ષ્યાંક ₹1,000 આપવામાં આવ્યો છે. મુથુટ ફાઇનાન્સ જેના પરિણામ આવે છે, જેની ઉપર બર્નસ્ટેઇનને રિપોર્ટ આપ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹2,500 આપવામાં આવે છે. ગ્રોથ સતત સુધરી રહ્યો છે. સામે ગાઈડન્સમાં પણ સુધારો છે. ક્રેડિટ કોસ્ટ ફ્લેટ આવી છે અને સામે થોડી વધારે લાગે છે, પરંતુ ઓવરઓલ અહીંયાથી ગ્રોથ ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે અને ગાઈડન્સમાં સારું છે, જેના કારણે ખરીદવાની સલાહ, આઉટ પરફોર્મ રેટિંગ અને લક્ષ્યાંક ₹2,500 આપવામાં આવે છે. નેક્સ્ટ આવો નજર કરીશું તે છે PFC એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન. ગઈકાલે પરિણામ આવે છે, જેની ઉપર મેક્વેરી રિપોર્ટ આપ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ એટલે અહીંયા પણ પોઝિટિવ છે. લક્ષ્યાંક ₹660, ગ્રોથથી તેઓ નિરાશ છે.
નફો ફોરેક્સ ગેઇનને કારણે અહીંથી વધ્યો છે. ક્રેડિટ કોસ્ટ સતત ઓછી રહેવાથી કંપનીને અહીંથી ફાયદો થશે. એટલે અહીંયા પણ તેઓ ક્રેડિટ કોસ્ટ ઉપર હાઇલાઇટ કરી રહ્યા છે, જેના કારણે અહીંયા પણ લક્ષાંક રૂપિયા 660. લેમન ટ્રી ઉપર નજર કરીએ તો અહીંયા પણ જે પરિણામ બાદ મેક્વેરીએ રેટિંગ આપ્યા છે, તો અહીંયા પણ આઉટ પરફોર્મના રેટિંગ લક્ષાંક રૂપિયા 210 અને મિડ માર્કેટ પેનિટ્રેશન સારું છે એમનું કહેવું છે, અને ડિમાન્ડ વધતા ફાયદો થશે. અને કંપની ઓવરઓલ આપણે જોઈએ તો માર્કેટ એક્સપેન્શન ઉપર ઘણો ફોકસ છે. સતત નવી હોટલો ઓપન કરી રહ્યા છે, જેનો ક્યાંક ને ક્યાંક આપણને અહીંથી માર્કેટ કવરેજમાં પણ ઉપયોગ થશે, એટલે કે બેનિફિટ થશે, અને જેનો લક્ષાંક અહીંયાથી વધારીને મેક્વેરીએ 210નો આપ્યો છે. હવે હોટલની વાત કરીએ તો ચેલેટ હોટલ પણ જોઈ લઈએ, તો અહીંયા આપણને જોઈશું તો આઉટ પરફોર્મ રેટિંગ અને લક્ષાંક રૂપિયા 1100. ટિયર 1 શહેરોમાં જ કંપનીનું ખાસ કરીને ફોકસ છે. બિઝનેસ અને લીઝર ટ્રાવેલ અહીંયાથી તે ડિમાન્ડ છે વધતા અહીંયાથી કંપનીને ફાયદો થશે, એટલે અહીંયા પણ પોઝિટિવ છે અને લક્ષાંક રૂપિયા 1100 આપવામાં આવે છે. હવે લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે વોડાફોન આઈડિયા, કે હવે કંપની માટે ખરાબ સમાચાર છે, પરંતુ આવો સિટી શું કહી રહ્યા છે એ જોઈએ. ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને સામે લક્ષ્યાંક ઘટાડે છે. પહેલાં જે આપે તેનાથી ઘટાડીને 12 રૂપિયા કરે છે. સરકારને રૂપિયા 55 બિલિયન ચૂકવવાનું બાકી છે અને નેટવર્કમાં સતત રોકાણ વધાર્યું છે. એટલે શું એક તો એ નેગેટિવ કહ્યું કે ચૂકવવાનું બાકી છે, સામે પોઝિટિવ એ કહી રહ્યા છે કે અહીંયાથી નેટવર્ક સતત અહીંયાથી રોકાણ કરી રહ્યા છે અને તે આવનારા દિવસોમાં ઓવરઓલ માર્કેટ એક્સપેન્શનમાં ફોકસ કરી રહ્યા છે એવું એમનું કહેવું છે. પરંતુ ઓવરઓલ અહીંયાથી લક્ષ્યાંક ઘટાડે છે, ભલે ખરીદીની સલાહ આપવામાં આવી છે. એટલે ઓવરઓલ આપણે દરેક વાત કરી, ટોટલ આપણે 16 રિપોર્ટ વાત કરીએ કે જેમાં આપણને ખરીદવાની અલગ અલગ રિપોર્ટ આપણને બ્રોકરેજ હાઉસ તરફથી આપવામાં આવે છે, અને સ્વાભાવિક છે કે આ દરેકને આપણને સ્ટોક ઉપર એક ને એક એક્શન જોવા મળશે. યસ.